નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ ગુજરાત સરકાર પ્રેરિત નિસર સાયન્સ સેન્ટર દ્વારા ગાંધીનગર જિલ્લાની શાળાઓ માટે જિલ્લા કક્ષાના સાયન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કૃત્રિમ બુદ્ધિમત્તા, શક્યતાઓ અને સમસ્યાઓ વિષય પર વિદ્યાર્થીઓ પીપીટી અને ચાર્ટના માધ્યમ દ્વારા રજૂઆત કરી હતી. સ્પર્ધાના મુખ્ય મહેમાન અને નિર્ણાયક તરીકે સરકારી વિજ્ઞાન કોલેજ બાવળાના પ્રોફેસર ડોક્ટર ઉમેશ તળપદા અને સરકારી વિજ્ઞાન કોલેજ ગાંધીનગરના પ્રોફેસર ચેતન સંગાણી તેમજ નિસર સાયન્સ સેન્ટરના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર અનિલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાયન્સ સેમિનારમાં ગાંધીનગર જિલ્લાની જુદી જુદી શાળાઓના 31 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ વિષયને અનુરૂપ પોતાના વિચારો રજૂ કર્યા હતા. પ્રથમ ક્રમે રુદ્રનાયક અંબા સ્કૂલ ફોર એક્સલન્સ, દ્વિતીય ક્રમે હર્ષ ફુલત્રિયા આર. એન. પટેલ પ્રાથમિક સ્કૂલ અને તૃતીય ક્રમે કાવ્યા આર. ઠાકોર ડીગુંચા પ્રાથમિક શાળા વિજયી બન્યા હતા. વિજેતા વિદ્યાર્થીઓ તેમજ ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. પ્રથમ અને દ્વિતીય ક્રમે વિજેતા થયેલા સ્પર્ધક આગામી સમયમાં ગુજકોસ્ટ દ્વારા યોજાનાર રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ગાંધીનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નિસર સાયન્સ સેન્ટરના શ્રી શિવાંગ પટેલ, શ્રી હાર્દિક ભટ્ટ, શ્રી હાર્દિક મકવાણાએ સક્રિય સહયોગ પૂરો પાડ્યો હતો. રક્ષાબંધન મહોત્સવ તળે બ્રહ્માકુમારીઝ સેક્ટર 28 ગાંધીનગર પ્રભારી આદરણીય કૈલાશ દીદીજીના માર્ગદર્શન મુજબ આજે કેપિટલ ઓફસેટ્સ ખાતે માલિક ભ્રાતા રમેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આધ્યાત્મિક રક્ષાબંધનનો કાર્યક્રમ યોજવામાં આવેલ. બ્રહ્માકુમારી મીડિયાના ભરત શાહના જણાવ્યાનુસાર સુંદર વ્યવસ્થા સાથે રક્ષાસૂત્ર બાંધવાનો આ કાર્યક્રમ આયોજિત થયેલ, જેમાં રાજયોગ ટીચર બીકે કૃપલબેન દ્વારા સૌને રક્ષાબંધનનું રહસ્ય સ્પષ્ટ કરવામાં આવેલ. ત્યારબાદ સૌ 60 જેટલા કારીગરોને પરમપિતા પરમાત્મા શિવ બાબાની સ્નેહ અને શક્તિ સંપન્ન રાખડી બાંધી ઈશ્વરીય વરદાન વરસાવેલ. સાથે સાથે જીવનમાં રહેલ બુરી આદતો છોડવાની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવેલ. લાયન્સ ક્લબ ફેમિના દ્વારા ક્લબ મેમ્બર્સ માટે 4 દિવસીય અમૃતસર ગોલ્ડન ટેમ્પલ તથા અટારી વાઘા બોર્ડરની ટૂરનું આયોજન કરવામાં આવેલ. મોટી સંખ્યામાં ક્લબ મેમ્બર્સ ટૂરમાં જોડાયા હતા. ક્લબ મેમ્બર્સ પરમજીત કૌર છાબડા અને પિકનિક ચેરમેન ડિમ્પલબેન દેસાઈ દ્વારા ખૂબ સરસ અને સફળતાપૂર્વક આયોજન કરવામાં આવેલ. પરમજીતજીના પ્રયત્નોથી અટારી વાઘા બોર્ડર બીએસએફના જવાનો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો અને ગૌરવની લાગણી અનુભવી. બીએસએફ કેમ્પના મ્યુઝિયમની પણ મુલાકાતનો અવસર પ્રાપ્ત થયો તથા રિટ્રીટ સેરેમનીને જોવાનો લહાવો જ કંઈક અલગ હતો. હાથમાં ઝંડાને માથે ટોપી પહેરીને ભારતના રક્ષકો માટે ગર્વની લાગણી થઈ આવી. અમૃતસર ગોલ્ડન ટેમ્પલના પણ દર્શન કરી ધન્યતા અનુભવી તથા જલિયાવાલા બાગની પણ મુલાકાત લીધેલ. ક્લબના સૌ સભ્યોએ ખૂબ ઉમંગ અને ઉત્સાહથી ટૂરને માણી હતી. પ્રમુખ દક્ષાબેન જાદવ સૌ સભ્યોને સાથે રાખીને ટૂરનું આયોજન કરેલ. અંતે મંત્રી મિતલબેન રાણાએ સૌનો આભાર વ્યક્ત કરેલ. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.